આ દેખી દેખાઈ વાળું કરે કે બાબા તો તમે ભૂવા જો ભૂલે જ ને આ તો હું બપોરાનો ચોકીદાર હું લે એમ એટલે ભલુજી આપણે સોસાયટી કેવો આપણા સિક્યુરિટી ઉભા હોય એવા લઈને આપણે આ દંડો જોયે આ તો મારો બપોર હે ને હું આ તો કોઈને તમારે નહીં ખાવા દેવું ચમ વાત કરે પણ દિલીપજી એવું નહીં કેતો થોડું કાલે તમે ભલુજી બે ખાઈ લઈશું ને ભલુજી હોય નહીં આની જેટલું બપોરું ના આલું કોઈનું બપોરું હાથોમાં શું કરવા બેઠો આ ભૂખ્યા પેટે બેસી રહ્યો બપોરે શું કરવાનું કહો તમે તો આવી ગયા એક જણો હશે મારા ડોશી બીમાર હે ઓ બીમાર હે એટલે તમારા ડોશી બીમાર હે મારે શું લેવા દેવા તમારે ડોશી જાય નહીં જો દિલીપજી બપોરે ના આલું હોય ને તો મગજ ઉપર રાખી રાખજો એમ આ બપોરે હે ને તમારે કેટલો બપોરે પોચ બપોરે મારા બાપ દાદાનો એકનો એક જ આ બપોરો હે તમે એક બપોરે તો મને કહેજો આ ગધેડો ખાલી એક બોરડે કરી બતાવેલે હોવે એટલું લીજો હોય તે 24 કલાક ચોકીદાર કરાવો તમારા જેવા તો ઘટું છે ને કેટલાય ગોરમ તો ખાઈ નાઈ જાય ખબર પડે દીપજી બોલુજી તમને નહીં જવું કે હું શું કહું આ બપોરે ટ્રોહો કેમ નું ઉગે હે ટ્રોહો એ મારી વાત ઉપર રિહાઈ ગયો તો તારનો આડો થઈ ગયો એટલે તાને હે ને હું શું કહું બપોરે હે ને મસ્ત મોટો છે હે એટલે એક પાકીને તું મને આપી દો ના પાકે ને કેમ ના પાકે ના આતા પકાડું પૈસા તમારે આમ લે બજારમાં હે ને સસ્તા મળે ને તો લાઈન ખાવ ને તમારે ડોશીને બે જાવ તમારે ડોશી નાખી કે નહીં મેટર નથી થઈ મારી હે તાની બપોર હું નહીં આલું તમને આપણને મારા ડોશીએ મને થાપ મારી હતી ને 2 ડોટર રાખી ત્યાં છે ને મારે બપોર ખાવા જોવે હતા પોચું બપોર આવે એટલે તમે હો ને આપણે તો દોસ્ત થાય બચપન કે યાર ખાલી દેंगे मेरे को बचपन के दौर से ना इधर नहीं चलता है इधर तो है ना चौकीदारी पूरी ईमानदारी से करनी पड़ती है તમારે મને આપવું જ પડશે બપોર કાં તો ઉજાવાનું નહીં હું બપોર વાત આલું ને તમારે ખાવું હોય તમારે ઘેર જો રોટલા શેક તૈયાર હે ડોશીએ બનાવ્યું હે ખાઈ આવો જાઓ બપોરની વાત ના કરશો તમે હા બપોર તો તમારે આપવું પડશે એટલે તમારા બાપ દાદા પાણી દેડવા તો બપોરે આલુ પડશે આલુ પડશે બપોર તમારે મને આપવું જ પડશે હે બપોર તો આજે નહીં મળે કાલે નહીં મળે આ હજુ જોયું હજુ આલુ એમાં હોય મારે ક્યારે પડ્યો તાને તમારે કરતો મજબૂત પડ્યો એમ નહીં બહેનો મજબૂત હે એ દિલીપજી બપોર પૂછે દે તો આજે નહીં મળે કાલે નહીં મળે ના ये बप्पू एक दे मुझे एक कहीं ना મળે ને અડધું ના મળે હેરાવ માં તું હેરાવ મને બપ્પુ આપો છે ને મારે જે ભૂખ લાગી છે મારે ખાવાનું બહુ બધું બપોર મારે ચવાતું નહીં રોટલું નહીં ચવાતું એટલે મારે બપોરજી કે ને રહ બનાવી પીવું તો હારું છે એટલે તું બપોરે નહીં છોડી આવ ના છોડી તાની સોડા તો મને આવડે એ દાદી જે લેકે નહીં લેકે આઈ જા બપોર ખાવા હા બપોર મુજે દે દે હવે તમારા બાપ દાદાનું હે તો બપોર વાત કરે કાકા આટલું બધું જન પેલું એ પાછળ પડ્યો વાઘ પાછળ પડ્યો તો દોઢ મેલો વાઘ નહીં બહુ મોટો હોય ને 6 ફૂટ ચેડે પડ્યો છે શું થયું પાછું જે પેલો દીપજી નહીં આપણે હા બપોરમાં અહીંયા ખવડાવતા ને અલ્યા મેં તમને ના તો કહ્યું તું કે એનું બપોર શું એ બપોરના પોદા કોઈ નહીં આવતો પેલા ભગવાને મેળવાનું તું ને એ નહીં આલ્યું છે દારાના પાઠમાં તો ભાઈ તમને શું ખાવા દેવાનું એમ કહું આ તમને હવા દો તો તમારો ભાઈબંધ થાય ભાઈબંધ શું ભાઈબંધ થાય તો ભાઈબંધ નહીં તો દુશ્મન હે બધો એનો વાત કરે છે નહીં ભાઈ આપણે બપોર તો જેમ તેમ કઈ ખાવું પછી ગમે તો ઉઠાવો પછી જ્યાં બપોરાનું ઉયા એટલે એવું નહીં જો એક વાત તો તમારે બપોર ખાવું હોય ને બરાબર તો હું તમને પ્લાન જે કહું એ રીતે તમે કરજો તો તમને બપોર ખાવાનું મળશે બરાબર એક કામ કરો તો બધા ને બધા તમારા ભાઈબંધો બોલાવી લાવો તમે જે બધા બપોર ખાવા ગયા ને એ બધાને બોલાવી લાવો પેલા આપણા ખેતરમાં હું આગળ બેઠો હું મરચી વાળા બરાબર ત્યાં બધાને બોલાવો પછી તમને બધાનું પ્લાન કહું અને એનું પર દેવા તમને બપોર ખાવાનું 110% મળશે કારણ કે આ ભત્રીજાનો પ્લાન જેવો તેવો ના હોય બરાબર હો ભૂલતા નહીં બધા બોલાવીને આવો હેડે મરચી વાળા ખેતરમાં હો આજે તો હે ને જો વાંદરાની શાંતિ છે એટલે હું વધુ ને આજથી ખાલી બેસી જ રહેવાનું શાંતિ બીજું કશું કરવાનું નહીં તો પછી જાવ બોલાઈને આવી ગયો બધું આવી ગયા બધા હા ચાલે બેહો આવી ગયા બધા એવું ને એટલે મેં તમને સીધા ગટુકા પેલા જતો એટલે ના નતું કહ્યું મેં તમને ચોખ્ખી તો ના પાડી હતી મધુર કાકા મેં કહ્યું તું એટલે મેં કહું ચવા જાઉં તો કે હું જવું હોય ને પેલા મારા ભાઈબંધ નતો ગયા દિલીપસિંહ તો ગયા મેં કેમ તો કે બપોરું ખાવા છે એટલે આ મેં કહું સીધા ભગવાનને મેળવાય અને બપોરું નતું આવ્યું બરાબર અને પેલા ગફુરજીને ડોસીને પેલો એ થઈ ગયું ને ગયું તો એ નતું આવ્યું ગફુર કાકા આવ્યું તો પોદો આવ્યો તો ખાલી
હે તા ફરી તમને જમનું એ બપોર વાળવાનો એમ કહું બપોરે મને તો જોડે મેં પટાય આલો બપોર ઘરમે કાઢેલો ખીરમે કાઢેલો કશું જ નહીં મળે કે હોય ના લે એ મોણાને હું સારી રીતે ઓળખો હું એ મોણા કોઈ દાડ કશું હાલે નહીં અને તમારે પાસે મારા ભાઈબંધો આ બધી વાત હવે તમારે બપોર જ ખાવું એક બપોર જ ખાવું ને નહીં આવો ઘટવા આગળ વાત કરો તમારે બપોર જ ખાવું ને સાંભળો હવે એક પ્લાનિંગ કરીને જાઉં બરાબર હું એવું કહું કે પેલો મથુરિયો અને પેલો ગફુરિયો એ તમને હે ને ગારો બોલતા હતા અને ગામમાં એવું બધાને એવી વાતો કરતા હતા કે પેલો દિલીપ છે ને એ તો કશું કરતો નહીં આખો દાડો બપોર ચાલીને બેહી રહ્યા અને ડોશી મારે છે ને તે ઘરમાં ડોશી ખાવાનું નહીં હાલતી અને બપોર ખાલી ખાઈને બેહી રહ્યા બીજું કશું કામ ધંધો કરતો નહીં અને આખો દાડો ભટકાય નો જોન તો બધા લોકો એવી વાતો કરતા આખા ગામમાં તમારી એવું હું એમને દિલીપસિંહ જઈને કહું એટલે અહીંયા તમને મારવા માટે આવશે બરાબર તમને મારવા આવે હા એક જણ હે ને બપોર તોડીને જતા રહેજો બરાબર હું કોઈ એવું ચાલશે કેવું જો બધા ડિલિવરીની વાતો ચડાવતા હોય અને હું એકલો એક બપોરે દોઢ કાઢેલો આપણે ત્યારે પણ આપણે તમારે ના જવાય તમે જશો ને તો એમને તરત ખબર પડી જશે પ્લાનિંગ પણ હજુ હું એક વાર ગયો નહીં બરાબર અને બહુ ખાટ મને ઓળખતા ને ખાલી એટલું ઓળખાય ભાઈ ભલુજીનો ભત્રીજો હોય પણ એવી વાતો આમ ગૂંચવા આમ ગોળ ગોળ ફેરવું ને તો એમને કમ્પ્લીટ મગજમાં ઉતરી જાય એટલે તમને મારવા આવે ને એટલે એક જણો બપોર લઈને નાહી જજો એમાં 3 જણા તમે આપા દેજો બરાબર આ ચંગે તમારી જોડે રાખજો બપોરે લઈને આવજો. મારી જોડે નહીં તમારે ખેતરમાં ઊભું રહેવાનું હું કહીશ કે ભાઈ આ ખેતરમાં આમાં ખૂણે બેઠા બેઠા એવી વાતો કરતા હતા હું અહીં નીકળ્યો તમે હોભરી ના આવો એવું કહીશું બરાબર એટલે એક કામ કરજો ઘટુ કાકા તમે ને બપોર લઈને જતા રહેજો એમને જે આપા આવે તો બપોર હું લઈ આપા લઈને આવું તો બપોર લઈને તમે જતા રહેજો અને જ્યાં તો વડવારે ને તો ભાઈ બપોર લઈને તમારે નાહી જવાનું બરાબર હારું તો ખાવાનું મળશે તું જા બાબર તમે તો આગળ કુડીએ બેસજો બરાબર હું તો અહીં એમને લઈને આવું તો પેલા ઘટુ કાકા લઈને નાહી જાય હારું તું જા સુપમાં દેરી નહીં કરવાની જા જલ્દી ચાલે બેજો તો શાંતિ આ દંડો લઈને જાઓ કશું દખલ ના થાય બા કશું ને બધું કમ્પ્લીટ કોમ કરીને આવું હો ચિંતા ના કરજો હા હારું તું જા હાલ આમ બજે છે હાલો દારૂને આ ગટુ હું આવું ચડે તમારે આવવાનું માં યાર આપણે તો ફૂટી દે અહીં પા હેડો કાકા માર તો બહુ એ ના કેવું પડે મારે કાકા ના કેવાય માર તો બધું બધા નહીં કેતા કે બંકા કાકા એવું કેવું પડે મારે પુણ્ય ગોળ વટાડવા આવ્યો હોય ને વાર તો જ વટાડવા આવ્યો કોઈ ખાવા આવ્યા ને તો જે પગલે આવ્યા ને પગલે પાછા ના આવી જાવ એટલે બપોર શું ખાવાનું મેં મારી જિંદગીમાં કોઈ બપોર ખાધું જ નહીં હે જિંદગીમાં નહીં ખાધું મને ભાવતું ને આપણા બેહો શાંતિ વાત કહું એમ કહું ના બપોર ખાવા હોય મારે શાંતિ વાત નહીં કરવી લે નહીં બપોર ખાવા તમે આપાયો તમારી વાત છે ખરેખર આ તો આબરૂ જાય તમારી આપણા પર શું આબરૂ જાય હું તો 3-4 જણા આવ્યા હતા ને મારું તો માથું ખાઈ જાય બોલો એટલે એ બધાની વાત જવા દો ને વાત કરો હોત તમે તો શું મારી વાત સાંભળો પેલા તમે પેલા ગફુર કાકા મથુર કાકા બરાબર પેલા ગટુ કાકા એમને અહીંયા આગળ આવ્યા હતા તમે હજુ બપોરા લેવા આવ્યા હતા તે બપોર લેવા હા બપોરા લેવા આવ્યા હતા મારા બેટા એટલે પણ શું ગામમાં તમારી વાતો કરે ખબર તમને હે વાતો કરે ગામમાં તમારી ખબર તો શું વાતો કરે એટલે એવું નહીં પણ સારી વાતો કરતા ઠીક વાત પણ શું કે ખબર છે તમને આખો દાડો બપોર જોઈને જાણી બે એવું કહેતા હતા અને એમ કહે ને કે તો ભાઈ ડોશી ખાવાનું નહીં આવતી ને એટલે બપોર જાણી બે કે બપોર ને હાચવતા મારો બપોર હું મારો જાણીને જ બેહી દઉં લે ઓછો તો બાવળી લે જાણીને બેહી જવાનું વાત કરે એવું નહીં પણ તો આગળ 5-6 મોણા બેઠું ને એ વચ્ચે આબરૂ કાઢી તમારી તમને બીજે જ નહીં જરી મને લાગે તમારી હિંમત જ નહીં કશી હે તમારું કોમ જ નહીં તમારી હિંમત જ નહીં તમારી વાતો જ કરશે અહીંયા અને તમારા પછી લોકો ગામમાં જાવ તો વાપરજો મેળો પર બકા હિંમત તો હે પણ તું હે ને પટાઈ બપોર ખાવા આવ્યો હું મને ખબર પડી જો ખબરો તમને પહેલા જ ખબર હે ને કે બપોર આપણને સહેજે ભાવતું નહીં અને હા જો તમારે જે કરવું કરો મારે કરું જોવાની જરૂર નહીં બરાબર તમારે જવું હોય તો જાઓ એ મારે પેલા ખૂણે કુંડીએ બેઠા હે બરાબર અને તમારી વાતો કરતા કે એનામ તાકાત હોય ને એ દીપડામાં તાકાત હોય ને તો કે અમને કરે ને ખાલી હું નોકરી કરી જોત ખાવ અમને મરદ બુક કે એમ એવું કહેતા હતા ખરેખર સાચી વાત તમે પણ માં જોડે હેડો જોડાવું પડશે હા કેમ કે તમે ફરી બપોરે તોડી જાવ પાછા એ વાત સાચી હારી હો સાચી વાત હા તમે બપોરે પાછા તોડી જાવ તો શું કરવાનું હે તારી આ ડોહો મારો બેટો હે ને એ તો આમ જરીક બધા કે મગજ નહીં પણ આ મારો મગજનો બહુ પાવરફુલ માણસ છે એ તો વાંધો નહીં હંગાત લીધો પણ બપોર તો આજે હે ને એમને ખવડાવી આવું જ પડે એવું તમે એકલા જ નહીં ચાલો કેમ કે હું કોઈના પર ભરોસો રાખતો જ નહીં લે કેમ કે મારા જાણનો બપોર થયો ને તારો મારા બેટા હોય ને બપોરે મારા જોઈ જાય ને મારા બેટા કોઈ બી હિસાબે મારું બપોરે તોડી નાઈ જાય એવું હે એવું છે હા અરે હેડો તા ફરી જવું તો પડશે ને કે આબરૂ જશે તમારી ખોટ ના ના સાચી વાત હે આબરૂ તો નહીં જવા દે હું એ મને આવું બોલી ગયા હે લે હા
બોલ મને પેલા બપોરે મારા ઘર લેવાના મારો દીકરો ડૂહો છે ને બપોરે ઘણા મને પાવ ખસે નહીં એવું લાગે મને 20 છે 20 ગઈ લીધો ને ઓ 20 છે અત્યારે હેડો થાવ હેડો ફટાફટ એવું કરો તો એમને એ બોલતા હો કાંઈ ના કે અહીંયા આવવાનું કે એને કરો તો હાથમાં રહ્યા કરે આવે એને તાકાત હોય ને તો કે અહીંયા કરે આવીને મને મારે તો ખબર પડે કે મારે બાપુ એવું મને મેલી જવાનું મન નહીં થતું એટલે કહું તમે વાતો ને પણ લોકોને મેળો વાપરજો બહાર કોઈ ના ના બાપુ આ તો એનો એવું બોલે છે કોઈ બપોર તોડવા આવે ને મારા વિશે આવું બોલતા નહીં યાર ડોશી આગળ કશું એક તો ચાલતું નહીં મફત તેનો બપોરે ખાવાનું પાછા દાદાગીરી ચેન્જ કરે જોયું તો પાછા, હે? ડોશી આગળ તો કશું નહીં ચાલતું કે વચ્ચે કે બે થાપ મેલી દઉં કે દોતે કે રહ્યા નહીં એવું કહેતા હતા. હવે એમની ડોશી જો નહીં ચાલતું પેલા ડોશી બીમાર થાય મારે તો બપોરે લેવા આવે તો અહીં બપોરે પણ વાળવા તમારે કહેવાય નહીં બપોરે ખાવ તો કે સફરજન ખવડાવો ને બપોરે ખાવા કરતા મેં કે શક્તિ કહ્યું તું પેલા આવે તો જયલો હે ને જયલો એમ તો કહ્યું તું મેં કુંડા કચરી જયનો લેતા. લઈ લે તમે ભૂલી જ ગયા હે? આ બપોર બધું ભૂલો આપણે ગફુરનું અમે એનું એટલે મને તો આ બપોરાની બહુ ચિંતા થાય છે યાર શું કરું યાર એટલે પણ એવું નહીં હા. એ ગફુર કાકો ખરો ને હા. એ કે હું લેવા ગયો તો બપોર મને ના આલ્યું તમે શું થયું તો કે ડોશી બીમાર તમે ડોશી બીમાર થયો સફરજન ખવડાવો હા. કીધા, કાશ્મીર નહીં સફરજન લઈને આવી જાઓ મેં મેં કીધું. કહ્યું તું એ એવું કહેતા હતા કે અમારે તો ભાડું ના હોય તો ફરી મેં કીધું, ડોશી ના હાથી કરશું બીજું શું પણ હોય તમારે કહી ના દેવાય કે ડોશી તારી લે હે બરાબર તાજો ભાડું નહીં બધું મારે ચિંતાઓ કરવાની કે આ લોકો ડોશીની હું ચિંતા તો કરું જા ને ભાઈ હે તારે પણ પાછા એક તો બપોરે ખાવા હે પાછી આવી ગમે પેલી એ કરવી હે બોલો ગુંડાયો શું કરવાનું કહો એ તો આજે તો બધું હે ને ગોપાલજી હા. હાથમાં આવી ગયા ને એટલે આ પાહુ ભૂલી જાઓ ઘડીએ ઘડીએ શું લે ચિંતા છો જ આ બપોરાની એમ કહું ના શું લે, છે ગોપાલજી ને હું ગોપાલજી ને ભત્રીજો ઓહો સાચી વાત ભલુજીને ભત્રીજો નહીં યાદ રહેતું ઓવે ઓવે આવડે યાદ આવ્યું આ ડોશીને ટેન્શનમાં પી જાવ શું ના હવા ગોજો ખાવાની રહી ગઈ હતી હા એટલે જ એવું થયું લાગે હવા જાઓ. ગોજો ખાવાની રહી ગઈ હતી એટલે ભૂલી ગયો તો હું હો. લે બોલો જે આઈ બે ગટુજી ચા ના ગાય ઓ તાની બપોર ચા નો આપણે આવશે એ ખબર નહીં હવે બપોર લેવા જો હે શું કરવા જોઈએ તો ખબર નહીં પડતી તો ફરી પેલો જોડે ભત્રીજો હતો ને તો કદાચ એને માર ના ખવડાવ્યો હોય એને શું ખબર એ, 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 એ. એ તો બપોયું અલે ખાવાનું આપણે મળે અલે ડેલી બીજીનો બપોયો આજે એક બપોયું ઓછું થયું જો દાળ બાકી લો બપોયું નહીં દોસ્ત પેલો બપોયાનો માલિક આવ્યો જો પેલા દિલીપજી આજે નહીં તો કાલે તમને બપોયું ખાવા એ ચાંદની. દીપાજી મારું નામ છે હે તમને બપોરા ના આલે એટલે ગમે જેમને તેમ તમે વાતો ખેલાઈ મારી દે હે મેની ખાવાની પેલા આવતી, હે ડોશી ખાવાની આવતી, એવું બધું કોને આ કીધું? દિલીપ કાકા હા. કેવું કહેતા હતા ખબર હા. કે આ મધુર કાકા કેવું કહેતા ખબર હા. હે એ દીપલાન તો હે ને કે કોઈ દાડો એનું પ્યારણે ધોતી નહીં એવું કહેતા હતા. બાળકોનું નહીં જોઈ શું અરે, 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 અપાજો. દિલીપ કાકા હા. અરે આમાં ભલુ કાકા ખરા ને એ તો એવું કહેતા હતા કે તો હે ને કે ડોશીએ કે થાપ મારી હતી ને તે કે દોત બધા પડી જાય ને ગોળીઓ થઈ ગઈ તારું નખો જાય તને મારી છે તું માનવ શું કરવા જાઉં અને કપૂર કાકા શું કહેતા ખબર હા? કે આને જિંદગી કોઈ ને વ્યવહારમાં કશે નહીં બોલાવતા કશે ને એ તો હે ને કોકના વ્યવહારમાં બોલાવે એટલે જમીન જતો રહે અને ડોસું ભરવા ખાલી આવે કશું બીજું અમે તો આ દિશો જોવા લાવ્યા તું આ અપાય બહાર તો ભત્રીજા ક્યાં રહી તારે રોટલો આપી દે હું અરે મારે રોટલો નહીં ખાવું તો આ હેડો. ખીચડો ખવડાવવા ખાલી ખાલી ડોશી ની વાતો ફેલાવો મારી તમે